સંતને આટલા બધા સંતોને તેડાવ્યા, અરસપરસ બધાને દર્શન કરાવ્યા. મારી માતાઓને પણ જય ગુરુદેવ, તમામ સંતોને જય ગુરુદેવ, મહેમાનોને પણ જય ગુરુદેવ. કાળુભાઈએ ખરેખર બહુ સંસ્કાર વિશે જબરજસ્ત વાત કરી. આધ્યાત્મિક લાઈન તો થોડી ઊંચી છે, પણ જો જીવનમાં સંસ્કાર નહીં હોય તો ભક્તિ તો ઘણી દૂર છે. તો આ સંસ્કારનું ઘર ક્યાં છે? આ સંસ્કાર ક્યાંથી આવે છે? જે મારી માતાઓ બેઠી છે ને સાહેબ, ત્યાંથી સંસ્કાર આવે છે. તો બીજું કંઈ નહીં, કારણ કે બધા ઘણા સંતો છે એટલે વધારે વાત નહીં કરું, ફક્ત 2 મિનિટ આટલું યાદ રાખજો. જેની ઓખમાં અમી એના આખી દુનિયા ગમી. જેની ઓખમાં અમી એના આખી દુનિયા ગમી. જેની જીબાનમાં અમી એના આખી દુનિયા નમી. જેની જીબાનમાં ઝેર એને આખી દુનિયામાં ઘેર ઘેર વેર. પણ જેની જીબાન મીઠી એને આખી દુનિયામાંથી આમંત્રણની આવે ચિઠ્ઠી. તો ફક્ત સુધારવાનું શું છે? ફક્ત એક તમારી ઓંખ અને એક આપણી જીબાન. આખી દુનિયામાં એક જ નિજારી પંથમાં એક વાત કરવામાં આવી છે કે જેની નજરમાંથી કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા દેખાઈ નીકળી જાય એ નિજારી છે. કારણ કે જે કર્મ થાય છે એ મોટો મુદ્દો છે. બીજી વાત, આ જીબાન જે બાપુએ વાત કરી કાળુભાઈએ તે, હા, કે શબ્દ સંભાળ को बोलिए, शब्द संभाल को बोलिए, शब्द को नहीं हाथ पाओ. एक शब्द औषध करे, एक शब्द करे घाव. કે બોલી બોલો મૂલ है बिना तोले मत बोल, पहला भीतर खोज फिर मुख से बोल. શબ્દ કે વિચારી બોલીએ, શબ્દ ઉપજે. આ વણ વિચાર્યું બોલીએ તો સગામો થાય છે. આ જે કંઈ થાય છે તે તમારી મારી વાણી થાય છે, વાણીથી. આ વાત યાદ રાખવા જેવી છે. તો ભક્તિ કરવી હોય તો ફક્ત મનસા વાચા કર્મણા એ મુખ્ય મુદ્દો છે. કોઈ બી મનથી કોઈ ખરાબ વિચાર ન કરો કોઈના વિશે, એ પણ નડે છે, એ કર્મ ભોગવવું પડે છે. અને બીજું વાણીથી એ બોલેલું પણ કર્મ ભોગવવું પડે છે. અને આ શરીરથી જે થાય છે એ પણ ત્રણે કર્મ આપણે ભોગવવા પડતા હોય છે. તો જે કંઈ આખો સંસાર ચાલે છે ઋણાબંધન કર્મનો છે. કારણ કે રામ કિસી કો મારત નહીં, એસો નહીં મોરો રામ, આ ભૂદે મરતે કરકે કુડે કામ. આપણે બધા કરેલા કર્મનો આ ભોગવી રહ્યા છે. જે કંઈ છે ઋણાબંધ છે, બીજું કોઈ છે નહીં. કારણ કે તમારું મારું પિક્ચર ઉતરી ગયેલું છે. કારણ કે બની બનાઈ બન રહી એમ બનને કે નહીં, બુદ્ધ બળન તો લેખ लिखा मिटने का नहीं, કે જેથી જામો જામ્યો તેથી મેં આપણો માપ લખનારો લખ્યું હાડ અને લામ. આ ખરેખર બિયારણમાં જે વસ્તુ વહી ગઈ છે, હે, તમે જો બાવળના બી વાયા છે તો તમે કેરીઓ નહીં લઈ શકો. એટલે જુઓ, કાગડો હોય એને કાગડાને તમે પોપટ કરીને પાળો, એને કરી આપો હોનાની હળીઓનો માળો. કાગડો નહીં મૂકેનો ચાળો, કાગડો રહી ગયો કાળોનો કાળો. જો આપણા જીવનમાં જો બાવળિયાનું બીજ હશે તો ફેરફારી થતો વાર લાગશે. અને જો ખરેખર ગોટલી બાપાએ વાઈએ છે તો એને તમારે કેરીઓ આવશે. એમ તમારું મારું જીવન ખરેખર એક પિક્ચર ઉતરી ગયું છે. છતો સારા સંતોનો સંગ કરજો, 100% તમારા મારામાં પરિવર્તન આવશે. તમારી જેવી બેઠક હશે એવું થશે. હોય અમારા શંકરભાઈ સાહેબ ઘણા કહેતા હોય છે કે દુર્યોધને સંગ કોનો કર્યો? શકુની મામાનો. અને અર્જુને કોનો સંગ કર્યો? કૃષ્ણ ભગવાનનો. તો ફાયદો કોનો થયો છે એમાં? પેલો સબ બધો નાશ થયો. એમ તમારી બેઠક દો રંગા ભેળા, નવ બેસે એમાં પદ પોતાની જાય, ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરી જાય. એવા દો રંગા ભેળા નવ બેસીએ. બોલો સદગુરુ દેવ કી